હલો, જય શ્રી કૃષ્ણ. બાળકો, આજે આપણે ગણિત વિષય, કયો વિષય? ગણિત. એની અંદર પાઠ એટલે ચેપ્ટર 12. કયું છે? ચેપ્ટર 12. એમાં કયું હતું? ચેપ્ટર 12નું નામ શું છે? નાણું. નાણું એટલે રૂપિયા અને પૈસા. આપણે શીખ્યા હતા ને ગયા પીરિયડમાં. નેક્સ્ટ પીરિયડમાં આપણે શીખી ગયા હતા કે નાણું. પાઠ 12 નાણું. તો નાણું કોને કહેવાય? રૂપિયા અને પૈસાને નાણું કહેવાય. તો એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. હવે એની પછી આગળ જે આપણે ગયા પીરિયડની અંદર નોટને તેની કિંમત સાથે જોડી હતી, નોટને કઈ નોટ કેટલાની છે એના વિશે આપણે જાણકારી મેળવી હતી. કયો સિક્કો છે, આ સિક્કાને શું કહેવાય, 2નો સિક્કો કેવો, 1નો સિક્કો કેવો, 5નો, 10નો નોટ કેવી આવે, એ બધી આપણે જાણકારી મેળવી હતી. હવે એના પછીનું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે આપણને દુકાનદારને વસ્તુના બદલામાં શું આપીએ છીએ. આપણે ખરીદવા માટે જઈએ છીએ દુકાને કોઈ પણ વસ્તુ, તો એના બદલામાં આપણે શું આપીએ છીએ? ચાલો, ભમરડો આપીએ છીએ, રૂપિયા પૈસા આપીએ છીએ, ટી-શર્ટ કેપરી આપીએ છીએ, કે પછી અનાજ આપીએ છીએ? શું આપીએ છીએ બાળકો? મને કોણ જવાબ આપશે? શું આપીએ છીએ? રૂપિયા પૈસા. તો એની અંદર રાઈટ કરીશું. ખબર પડી? એક પેન્સિલ. બીજો સવાલ, એક પેન્સિલ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? 20 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા? તમે સ્ટેશનરીની દુકાનમાં પેન્સિલ ખરીદવા માટે જશો તો તમે સ્ટેશનરી અંકલને એવું કહેશો, મને એક પેન્સિલ આપો. તો એક પેન્સિલની કેટલી કિંમત હોય બાળકો? 20 રૂપિયા, 5 રૂપિયા, 50 કે 100? કેટલા હોય? 5 રૂપિયા. તો 5 રૂપિયા ઉપર સાચું કરીશું. હવે એ રીતે ત્રીજો સવાલ, એક રબર ખરીદવા 2 રૂપિયા જોઈએ. તો ટીના અને ટપ્પુ બંનેને એક રબર ખરીદવાના છે. એક રબર તમે સ્ટેશનરીની દુકાનમાં પૂછવા જજો, 2 રૂપિયાનું મળશે. તો 2 બાળકને ખરીદવા છે, ટીના અને ટપ્પુને એક રબર ખરીદવા છે. તો કેટલા રૂપિયા જોઈશે? એક રબરના 2 રૂપિયા છે, તો બંનેને એક રબર ખરીદવું છે. તો 2 રબર થયા, ટીનાનું 1 રબર અને ટપ્પુનું 1 રબર. તો 2 દુ 4. તો 4 રૂપિયાની અંદર ખરું કરીશું. રેય પાસે 100 રૂપિયા છે, નીચેનામાંથી તે શું ખરીદશે? ચાલો, મને 4 નંબરના સવાલનો જવાબ આપો કે રેય પાસે 100 રૂપિયા છે, તો નીચેનામાંથી શું ખરીદશે? ટીવી, ફ્રીજ, મકાન કે પછી ટેરી બેડ એટલે ઢીંગલું? શું ખરીદશે? ટીવી મળશે 100 રૂપિયાની? ના મળે. ફ્રીજ મળે? ના મળે. મકાન ખરીદાય 100 રૂપિયામાં? ના. તો શું ખરીદશે? ઢીંગલું, ટેરી બેડ. તો એની અંદર ખરું કરીશું. હવે 5મો સવાલ, ક્રીનાને શાર્પનર એટલે સંચો ખરીદવો છે, તેની કિંમત 5 રૂપિયા છે. જો ક્રીના પાસે 10 રૂપિયા હોય તો તેને દુકાનદારને પાછા કેટલા રૂપિયા આપશે કે નહીં? કેટલા આપશે કહો? ચાલો, તમે અત્યારે હવે સ્ટેશનરીની દુકાનમાં 10 રૂપિયા લઈને સંચો ખરીદવા જશો તો એની કિંમત 5 રૂપિયા છે. તો દુકાનદાર તમને પાછા રૂપિયા આપશે? કેટલા આપશે? 10 રૂપિયા લઈને જાઓ, કિંમત 5 રૂપિયા છે, તો 10માંથી 5 બાદ કરી નાખવાના. તો કેટલા વધે? 5. આપશે ને દુકાનદાર પાછા 5 રૂપિયા? હા કે ના? હા, 5 રૂપિયા આપશે. ખબર પડી? 10 રૂપિયા તમે લઈને જશો, સંચાની કિંમત, શાર્પનરની કિંમત 5 રૂપિયા છે, તો દુકાનદાર તમને પાછા કેટલા આપશે? 5 રૂપિયા. 10માંથી 5 બાદ કરી લેવાના. ખબર પડી? આપણી પાસે 6થો સવાલ, આપણી પાસે રૂપિયા ના હોય તો પણ દુકાનદાર આપણને જોઈતી વસ્તુ મફત આપે છે? સાચું કે ખોટું? ખોટું. દુકાનદાર, આપણી પાસે રૂપિયા, તમે વગર રૂપિયાએ દુકાનમાં કંઈ પણ વસ્તુ લેવા માટે જજો તો દુકાનદાર તમને આપશે? ના, કહેશે કે જાઓ પહેલાં રૂપિયા મમ્મી પાસેથી પૈસા લઈ આવો પછી હું તમને આપું. એટલે મફત આપે છે, જોઈતી વસ્તુ મફત મળે છે? ખોટું. ના મળે. એટલે એમાં ખોટું કરીશું. 1 રૂપિયાના 7મો સવાલ છે, 1 રૂપિયાના સિક્કા કરતાં 5 રૂપિયાનો સિક્કો કદમાં મોટો હોય છે? ખોટું. 1 રૂપિયાના સિક્કા કરતાં 5 રૂપિયાનો સિક્કો કદમાં નાનો હોય છે. પહેલાંનો 1 રૂપિયાનો સિક્કો મોટો આવતો, તો અત્યારે નાના બી આવે છે ને મોટા બી આવે છે, પણ 5 રૂપિયાનો સિક્કો તો એક સરખો જ આવે છે, નાનો. એટલે
ખોટું. 1 રૂપિયાના સિક્કા કરતાં 5 રૂપિયાનો સિક્કો કદમાં મોટો હોય છે? ખોટું, નાનો હોય છે. બોલ અને બેટ ખરીદવા હોય તો આશરે કેટલા રૂપિયા જોઈએ? ચાલો, તમને તમારા પપ્પા એવું કહેશે કે જ્યાં બોલ બેટ લઈ આવ, તને રમવા છે તો લઈ આવ, તો કેટલા રૂપિયા આપશે તમારા પપ્પા? 1 રૂપિયો આપશે, 2 રૂપિયા આપશે, 5 રૂપિયા આપશે કે 100 રૂપિયા? તો 100 રૂપિયા. તો 100 રૂપિયા ઉપર આપણે લંબચોરસ કરીશું. ખબર પડી? એક નોટબુકની કિંમત 10 રૂપિયા હોય તો 1 રૂપિયાના કેટલા સિક્કા આપવાના? 2 રૂપિયાના કેટલા સિક્કા આપવાના? ચાલો બાળકો, મને કહેશો. 1 રૂપિયાના 5 સિક્કા પણ 6 સિક્કા પણ આપી શકાય, 2 સિક્કા પણ આપી શકાય. તો આપણે અહીંયા 1 સિક્કા આપીશું. કેટલા સિક્કા? 2. એટલે થયા 2 રૂપિયા અને વધ્યા કેટલા? 8. તો 2ના 4 સિક્કા એટલે 2 ચોક 8 અને 2 10 થઈ ગયા ને? 10 અલગ અલગ રીતે પણ આપી શકાય. 2 સિક્કાની જગ્યાએ 4 સિક્કા આપી શકો છો, 2ના 3 સિક્કા આપી શકો છો, 8 સિક્કા આપી શકાય, 2નો 1 સિક્કો આપી શકાય, 10 સિક્કા પણ આપી શકાય, 2ના 5 સિક્કા પણ આપી શકાય. અલગ અલગ રીતે આપી શકાય છે. આપેલું રેપર ધ્યાનથી જુઓ અને તેના પર લખેલી કિંમત શોધીને લખો. આ તમને ચિત્રની અંદર રેપર આપ્યું છે, દૂધની થેલી, એની ઉપર કેટલી કિંમત છે તે તમારે ધ્યાનથી જોઈને લખવાની છે. શોધીને લખો. તો 25 રૂપિયા છે. રૂપીસ, RS લખ્યું હોય રૂપીસ, કેટલા છે? 25 રૂપીસ. તો અહીંયા આપણે લખીશું 25 રૂપીસ. ખબર પડી? 25 રૂપિયા. એના પછી છે કે નીચે આપેલી વસ્તુઓની કિંમત તેના પર લગાવેલી કિંમત જોઈને લખો. તો અહીંયા ઉપર આપેલી વસ્તુઓની કિંમત છે એ જોઈને લખવાનું કે ₹20, ₹35, ₹150, ₹200 અને સ્લેટની કિંમત ₹55. એ જોઈને આ બોક્સની અંદર તમારે લખવાના છે. આ બધા બોક્સની અંદર તમારી જાતે જ લખવાના છે, જોઈને જ. ખબર પડી બાળકો? હવે નીચે આપેલી વસ્તુઓની કિંમત આશરે કેટલી હશે? તમારા મમ્મી પપ્પાને પૂછી અને લખવાની છે. તમારે તમારી જાતે જ આની અંદર લખવાની છે. સાયકલ કેટલાની આવે, પતંગ કેટલાની આવે, ફૂલદાની, આઈસ્ક્રીમ, ટી-શર્ટ, વોચ, રમકડું ને પિઝા, એની કિંમત તમારા મમ્મી પપ્પા પાસે પૂછીને તમારી જાતે જ લખવાની છે. તમારા ઘરે વપરાતી નીચે મુજબની વસ્તુના બોક્સ, કોથળી કે રેપર પર લખેલી કિંમત જુઓ અને લખો. તમારા પપ્પા તમારા ઘરે વસ્તુ લાવે છે, ટૂથપેસ્ટ, નાસ્તાનું પેકેટ, પેન્સિલ બોક્સ, એની ઉપર કોથળી હોય, બોક્સ હોય કે રેપર હોય, એની અંદર શોધીને તમારી જાતે જ લખવાનું છે. ખબર પડી બાળકો? આટલું હોમવર્ક તમારી જાતે શોધીને જ કરવાનું છે. તમારા મમ્મી પપ્પાની મદદ લેવાની છે. વિચારો અને કહો, તમારે ક્યારે રૂપિયા પૈસાની જરૂર પડે છે? ચાલો, કોણ મને કહેશે? તમારે ક્યારે રૂપિયા પૈસાની જરૂર પડે છે? તમારે બિસ્કિટ ખાવા હોય, આઈસ્ક્રીમ ખાવા હોય, કોઈ સ્થળ પર ફરવા જવું હોય તો રૂપિયાની જરૂર પડે છે ને? તમારે નોટબુક ખરીદવી હોય, પેન્સિલ ખરીદવી હોય તો પણ રૂપિયા પૈસાની જરૂર પડે છે. કઈ વસ્તુઓના બદલામાં આપણે રૂપિયા ચૂકવવા પડે છે? તમારા મમ્મી પપ્પાની મદદથી પૂછજો. શાકભાજી ખરીદવું હોય તો રૂપિયા આપવા પડે, આઈસ્ક્રીમ ખાવા જવું હોય તો પણ રૂપિયા આપવા પડે. આપો છો ને તો જ તમને એ દુકાનદાર વસ્તુ આપે છે. તમારા મમ્મી પપ્પા પાસેથી પૂછી અને જાણજો. આપણે સારા રૂપિયા ચૂકવવા પડતા નથી. ઉદાહરણ તરીકે સૂરજનો પ્રકાશ, હવા, સવારે અજવાળું થાય છે એના રૂપિયા નહીં, રાત્રે અંધારું થઈ જાય છે એના રૂપિયા નથી. હવા, આપણે બહારનું વાતાવરણની હવા લઈએ છીએ એના બી રૂપિયા ચૂકવવા પડતા નથી. એ આપણને ભગવાન દ્વારા ફ્રીમાં એટલે મફત જ મળે છે. ખબર પડી તમને? એના પણ આપણે રૂપિયા ચૂકવવા પડતા નથી. આટલે સુધી વ્યવસ્થિત સમજીને જ કરવાનું છે બાળકો. જય શ્રી કૃષ્ણ.